તમે જે રક્ત આલો છો એ કોઈને જીવન ઉપયોગી બને છે, કોઈનો જીવ બચે છે, એ હેતુથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। રોશની યંગ ગ્રુપ તરફથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સુખી હોસ્પિટલ ખાતે। આજ રોજ બોડેલી સુખી હોસ્પિટલ ખાતે રોશની યંગ સર્કલ અને HDFC બેંકના સહયોગથી હુસેની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। આ 7મું વાર્ષિક આયોજન છે। દરેક વખત 100+ જે બ્લડ એકત્રિત થાય છે। હમણાં બપોરના 12 કલાકે 30થી ઉપર યુનિટ ભેગું થઈ ગયું છે। દરેક કોમ, દરેક વર્ગ ને દરેક જાતના લોકો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। દર વર્ષની જેમ ઇમામ હુસેનનું જે માનવતાનું મિશન હતું, માનવતાનો પેગામ હતો, આ પણ એક માનવતાનો જ મિશન છે કે તમે જે રક્ત આલો છો એ કોઈને જીવન ઉપયોગી બને છે, કોઈનો જીવ બચે છે, એ હેતુથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। અને સુખી હોસ્પિટલ, ગની ડૉક્ટર સાહેબ અને હનીફ સાહેબના પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળે છે। બ્લડ ડોનેશનમાં પડતી સુવિધાઓ અમને પૂરી અવેલેબલ કરાવે છે। એના માટે રોશની યંગ સર્કલ એમનો આભાર વ્યક્ત કરે છે અને જેટલા બી રક્તદાતાઓ આવી રહ્યા છે એમનો આભાર વ્યક્ત કરે છે। રોશની યંગ સર્કલના દરેક મેમ્બરો આના માટે ખૂબ મહેનત કરી છે। એમની જ મહેનતનો આ નતીજો છે કે આ સફળતાપૂર્વક આ વર્ષે પણ રક્તદાન શિબિર ચાલી રહ્યું છે। આજ રોજ તારીખ 27/7/2024ના રોજ રોશની યંગ ગ્રુપ તરફથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સુખી હોસ્પિટલ ખાતે। આ બ્લડ ડોનેશન કેમ્પને HDFC બેંક તરફથી એક નાનો સપોર્ટ છે। આ મહત્વનું અને નોબલ કોઝની અંદર HDFC બેંક, સુખી હોસ્પિટલ, હિન્દુ બ્લડ બેંકના માધ્યમથી જે આ લોકો કામ કરી રહ્યા છે એ બહુ પ્રશંસનીય છે। અત્યારે મેં અહીં જોયું કે લગભગ 30-35થી ઉપરના યુનિટ થઈ ગયા છે અને દરેક પ્રકારના લોકો કોઈ પણ જાતના નાતભેદ વગર અહીંયા આ લોકો કામ કરી રહ્યા, બ્લડ આપી રહ્યા છે। આ એક શીખવા જેવી વસ્તુ છે કેમ કે એક યુનિટ બ્લડથી લગભગ 3થી 4 લોકોના જીવ આપણે બચાવી શકીએ છીએ। અને રોશની યંગ ગ્રુપ સર્કલ ખૂબ મહેનતથી છેલ્લા 8થી 10 વર્ષથી આ કામ પ્રશંસનીય કામ કરી રહ્યું છે, જે બદલ HDFC બેંક તરફથી એમનો ખૂબ ખૂબ આભારી છું। અને આવું જે કામ ભવિષ્યમાં કરતા રહે, આપણે એમનો સપોર્ટ રહેશે કાયમ, એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું।